તો રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા। રાજ્યના 10 જિલ્લામાં હજુ પણ 50%થી ઓછો વરસાદ છે। અનેક જિલ્લામાં હજુ ખેતીલાયક વરસાદની રાહ જોવાઈ રહી છે, કહ્યું પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ। તો આ સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સારા વરસાદ માટે પ્રાર્થના પણ કરી। સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી સારા વરસાદ માટે તેમણે પ્રાર્થના કરી। દર વખતે જ્યારે આવતો હતો ત્યારે ઘણો સારો વરસાદ ઘણા ગુજરાતમાં થઈ જતો હતો। આ વખતે કેટલાક વિસ્તારોમાં હજુ ખેતીલાયક વરસાદની જરૂર છે, તો ભગવાન બધાને ખેડૂતો માટે સારો વરસાદ આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। તો રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા। રાજ્યના 10 જિલ્લામાં હજુ પણ 50%થી ઓછો વરસાદ છે। અનેક જિલ્લામાં હજુ ખેતીલાયક વરસાદની રાહ જોવાઈ રહી છે, કહ્યું પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ। તો આ સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સારા વરસાદ માટે પ્રાર્થના પણ કરી। સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી સારા વરસાદ માટે તેમણે પ્રાર્થના કરી।